નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 14 જૂન 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે સુધી જોડાયેલા રહેજો જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 1. જૂન 2026માં પશ્ચિમ બંગાળના નાણામંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સ્વપ્ન દાસ ગુપ્તા. હવે મિત્રો, સ્વપ્ન દાસ ગુપ્તાને 10 જૂન 2026ના રોજ પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેઓ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળ બીજેપી સરકારમાં સામેલ થયા. તેઓ જાણીતા પત્રકાર, રાજકીય વિશ્લેષક અને પૂર્વ રાજ્યસભા સાંસદ છે. હવે મિત્રો, વિધાનસભા ચૂંટણીમાં તેમણે રસબેહારી એટલે કે કોલકાતા બેઠક પરથી જીત મેળવી હતી. નાણાપ્રધાન તરીકે તેમનો મુખ્ય ભાર આર્થિક પુનરુત્થાન, બાકી આવકની વસૂલાત અને તંત્રમાં રહેલી લીકેજ દૂર કરવા પર છે. તેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ જમણેરી રાઇટ વિંગ વિચારધારાવાળા નાણાપ્રધાન તરીકે નોંધપાત્ર છે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 2. ભારતીય સંરક્ષણ મંત્રાલયે ભારતીય નૌકાદળ માટે 20 અદ્યતન GNSS જામર ખરીદવા માટે એકોડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ સાથે કેટલા કરોડ રૂપિયાનો કરાર કર્યો? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 449 કરોડ રૂપિયા. હવે મિત્રો, 10 જૂન 2026ના રોજ સંરક્ષણ મંત્રાલયે એકોડ સોફ્ટવેર એન્ડ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ સાથે 449 કરોડનો કરાર કર્યો. આ કરાર બાય ઇન્ડિયા IDDM શ્રેણી હેઠળ કરવામાં આવ્યો. કરાર મુજબ 20 ઇન્હાન્સ કેપેસિટી GNSS જામર્સ ખરીદવા ભારતીય નૌકાદળ માટે ખરીદવામાં આવશે. હવે જામર્સ ઓછામાં ઓછું 75% સ્વદેશી એટલે કે ઇન્ડિજિનિયસ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિસ્ટમ દુશ્મનના સેટેલાઇટ નેવિગેશન અને ટ્રેકિંગ સિગ્નલને અવરોધવા તથા ભ્રામક સંકેતો એટલે કે સ્પૂફિંગ મોકલવાની ક્ષમતા ધરાવે છે. આ ખરીદીથી ભારતીય નૌકાદળની ઇલેક્ટ્રોનિક યુદ્ધ એટલે કે ઇલેક્ટ્રોનિક વોરફેર ક્ષમતા અને કામગીરીમાં સુધારો કરવામાં આવશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 3. નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતને કામદારોના રેમિટાન્સ વિદેશ મોકલાયેલી રકમ તરીકે કેટલી રકમ મળી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, $110.47 અબજ. હવે મિત્રો, નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ઇન્ડિયાને $110.47 અબજ રેકોર્ડ વર્ક્સ રેમિટન્સ પ્રાપ્ત થયું. પ્રથમ વખત ભારતનું વાર્ષિક રેમિટન્સ $100 અબજની સપાટીથી ઉપર પહોંચ્યું. ફાઇનાન્શિયલ યર 24-25ના 87.55 અબજની સરખામણીમાં 26% વૃદ્ધિ નોંધાઈ છે. હવે મિત્રો, જાન્યુઆરી અને માર્ચ 2026 ત્રિમાસિક ગાળામાં $31.07 અબજ રેમિટન્સ આવ્યું, જે છેલ્લા 13 વર્ષનું સર્વોચ્ચ ત્રિમાસિક સ્તર છે. કુલ ગ્રોસ પ્રાઇવેટ ટ્રાન્સફર 151.71 અબજ અને નેટ પ્રાઇવેટ ટ્રાન્સફર $144.07 અબજ રહ્યું. આ રેમિટન્સ પ્રવાહે ભારતના વિદેશી વેપાર ખાધ ટ્રેડ ડિફિસિટને સંતુલિત કરવામાં અને રૂપિયાની સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 4. ફિફા વર્લ્ડ કપ 2026 માટે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કયા દેશો સહયજમાન છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, કેનેડા અને મેક્સિકો. હવે મિત્રો, ફિફા વર્લ્ડ કપ 2026નું સહ આયોજન કેનેડા, મેક્સિકો અને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે વર્લ્ડ કપ 3 દેશોમાં યોજાઈ રહ્યો છે. 2026નો વર્લ્ડ કપ 48 ટીમો સાથે રમનારો પ્રથમ ફિફા વર્લ્ડ કપ બનશે. હવે મિત્રો, કેનેડામાં 2 શહેરો ટોરન્ટો અને વેનકુવરમાં મેચનું આયોજન કરશે. મેક્સિકોમાં 3 શહેરો મેક્સિકો સિટી, ગુહાડાલાહારા અને મોન્ટેરે યજમાની કરશે, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સમાં 11 શહેરોમાં મેચો રમાશે. હવે મિત્રો, ક્વેશ્ચન નંબર 5. ક્યુ સ્ટેડિયમ ઇતિહાસમાં 3 ફિફા વર્લ્ડ કપ ઉદ્ઘાટન મેચોનું આયોજન કરનાર પ્રથમ સ્ટેડિયમ બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો એઝટેકા સ્ટેડિયમ. ઓપ્શન બી ઇઝ કરેક્ટ. હવે મિત્રો, ઇસ્ટાડિયો એઝટેકા ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં 3 ઉદ્ઘાટન મેચોની યજમાની કરનાર વિશ્વનું પ્રથમ સ્ટેડિયમ બન્યું. 11 જૂન 2026ના રોજ અહીં મેક્સિકો વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા વચ્ચેની 2026 વર્લ્ડ કપની ઉદ્ઘાટન મેચ રમાઈ હતી. આ સ્ટેડિયમે અગાઉ 1970 અને 1986ના ફિફા વર્લ્ડ કપની ઉદ્ઘાટન મેચોનું પણ આયોજન કર્યું હતું. હવે મિત્રો, ઉદ્ઘાટન મેચોના પરિણામની વાત કરીએ તો મેક્સિકો વર્સેસ સોવિયેત સંઘ 1970 0-0, 1986 ઇટાલી વર્સેસ બલ્ગેરિયા 1-1 અને 2026 મેક્સિકો વર્સેસ સાઉથ આફ્રિકા 2-0.
આ ઐતિહાસિક સ્ટેડિયમમાં પેલેએ 1970માં અને ડિએગો મારાડોનાએ 1986માં વર્લ્ડ કપ વિજયનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 6. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે જામનગર ગુજરાતમાં 168 મેગાવોટનું AI સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા કોની સાથે ભાગીદારી કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી મેટા પ્લેટફોર્મ્સ. ઓપ્શન બી મેટા પ્લેટફોર્મ્સ. ગુજરાતના જામનગરમાં 168 મેગાવોટ ક્ષમતાવાળું AI સક્ષમ ડેટા સેન્ટર વિકસાવવા ભાગીદારી કરવામાં આવી છે. કરાર 10 જૂન 2026ના રોજ કરવામાં આવ્યો હતો. ડેટા સેન્ટરનો ઉપયોગ મેટા તેની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સેવાઓ તેમજ વૈશ્વિક AI કોમ્પ્યુટિંગ જરૂરિયાતો માટે કરશે. પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો આગામી 2 વર્ષમાં પૂર્ણ થવાનો છે. આ ડેટા સેન્ટર 100% નવીનીકરણ ઉર્જા રિન્યુએબલ એનર્જી પર આધારિત રહેશે. ફૂલિંગ સિસ્ટમ માટે ડિસેલિનેટેડ દરિયાઈ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. રિલાયન્સ ડિઝાઇન, બાંધકામ અને નેટવર્ક કનેક્ટિવિટી અને ગ્રીન પાવર મેનેજમેન્ટ સહિતની તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓ પૂરી પાડશે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 7. ભારત અને દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ વાદળી લીલા શેવાળમાં ક્યુ પ્રોટીન શોધ્યું જે HIV સામે અસરકારક છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી એલોફાઇકોસાઇનિન. હવે મિત્રો ભારત અને દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ સંયુક્ત ટીમે એલોફાઇકોસાઇનિન માટે પ્રોટીનના HIV વિરોધી ગુણધર્મની શોધ કરી છે. સંશોધનનું નેતૃત્વ અમિત દુબે દ્વારા કરવામાં આવ્યું હતું. એપીસી એક કુદરતી વાદળી રંગનું પ્રોટીન છે જે મુખ્યત્વે સાયનોબેક્ટેરિયામાં જોવા મળે છે. હવે મિત્રો અગાઉ તેના એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ માટે જાણીતું હતું, પરંતુ હવે તેમાં એન્ટીવાયરલ ક્ષમતા પણ હોવાનું જાણવા મળ્યું. આ પ્રોટીન HIV વાયરસને માનવ રોગપ્રતિકારક કોષો સાથે જોડતા અટકાવી તેની અસર ઘટાડવામાં મદદ કરે છે. સંશોધનના પરિણામો પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જનરલ નેચર સાયન્ટિફિક રિપોર્ટ્સમાં પ્રકાશિત થયા છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 8. સૌર ઉર્જાથી ચાલતા ચરખાના સંચાલનને માન્યતા અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ઉત્તર પ્રદેશ. હવે મિત્રો ઉત્તર પ્રદેશ સોલાર ચરખાના સંચાલનને ઔપચારિક માન્યતા અને પ્રોત્સાહન આપનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યએ સોલાર ચરખાને પોતાની નવીનીકરણ ઉર્જા યોજનામાં સામેલ કર્યું છે. આ પહેલનું અમલીકરણ UPNEDA એટલે કે ઉત્તર પ્રદેશ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી દ્વારા કરવામાં આવશે. સોલાર ચરખાને ગ્રામ ઉદ્યોગ એટલે કે વિલેજ ઇન્ડસ્ટ્રી તરીકે માન્યતા આપવામાં આવી છે. આ યોજનાથી ગ્રામ્ય મહિલાઓ અને પરંપરાગત કારીગરોને સબસિડી, સતત ઉત્પાદન અને વધુ આવકની તક મળશે. સોલાર ચરખા વીજળી ગ્રીડ પરની નિર્ભરતા ઘટાડીને સ્વચ્છ ઉર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપે છે. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 9. પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક ભરથરી રાજા તેમની 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. તેમનું તાજેતરમાં અવસાન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી ફિલ્મ નિર્દેશન. હવે મિત્રો ભરથરી રાજા તામિલ ફિલ્મ ઉદ્યોગના પ્રખ્યાત દિગ્દર્શક, પટકથાકાર, નિર્માતા અને અભિનેતા હતા. તેમને ઇયક્કુનાર ઇમયમ એટલે કે દિગ્દર્શકોના શિખર તરીકે ઓળખવામાં આવતા હતા. તેમણે તામિલ સિનેમામાં ગામડાઓના વાસ્તવિક જીવનને પડદા પર રજૂ કરીને નવી દિશા આપી. તેમની પ્રથમ ફિલ્મ 16 વાયાથીનાઇલ 1977ની હતી, જેમાં કમલ હસન, શ્રીદેવી અને રજનીકાંતે અભિનય કર્યો હતો. હવે મિત્રો તેમની જાણીતી ફિલ્મોમાં મુથુલ મરિયાથાઈ, અલાઈગલ, ઓઈવા થિલાઈ, સિગાપ્પુ રોજક્કલ, વેધમ પુદિથુનો સમાવેશ થાય છે. તેમણે વિવિધ શ્રેણીમાં 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. ભારતીય સિનેમામાં તેમની અદ્વિતીય યોગદાન બદલ તેમને 2004માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે મિત્રો ક્વેશ્ચન નંબર 10. કઈ મ્યુનિસિપલ કોર્પોરેશને સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ માટે ફરજિયાત QR કોડ આધારિત ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા દેખરેખ પ્રણાલી શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી અમદાવાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCએ સ્ટ્રીટ ફૂડ વિક્રેતા QR કોડ આધારિત નોંધણી, પ્રતિસાદ અને સ્વચ્છતા મોનિટરિંગની સિસ્ટમ શરૂ કરી છે. આ પહેલ ગુજરાત માહિતી આયોગ GICના નિર્દેશ બાદ પારદર્શિતા અને ખાદ્ય સ્વચ્છતા વધારવા માટે અમલમાં મુકાઈ છે. શરૂઆતમાં આ સિસ્ટમ પાણીપુરી વેચાણકારો માટે શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેને તમામ સ્ટ્રીટ ફૂડ વેન્ડરો સુધી વિસ્તૃત કરવામાં આવી. અત્યાર સુધીમાં 8700થી વધુ વેન્ડરો આ સિસ્ટમ હેઠળ નોંધાયેલા છે. ગ્રાહકો QR સ્કેન કરીને ખોરાકની ગુણવત્તા, પાણીની ગુણવત્તા, સ્વચ્છતા, સ્વાદ અને સેવા અંગે 1 થી 5 સુધી રેટિંગ આપી શકે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર અઠવાડિયે રેટિંગની સમીક્ષા કરવામાં આવે છે. સરેરાશ 3થી ઓછું રેટિંગ મેળવનારા વેન્ડરોને ચેતવણી આપવામાં આવે છે. QR કોડ દર્શાવવો ફરજિયાત છે. નિયમનો ભંગ કરનાર સામે દંડ અથવા સ્ટોલ સીલ કરવાની કાર્યવાહી થઈ શકે છે. હવે મિત્રો જો તમને આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો.
તમારા મિત્રો કોઈ તૈયારી કરતા હોય તો વિડીયો એને અચૂકથી શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી એક પણ અગત્યની માહિતી આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.